હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા ભારે વિકટ સ્થિતિ સર્જાઈ હતી। ડૂબેલા વડોદરા શહેર માટે મોટો ખતરો મકરોનો છે, ત્યારે વિશ્વામિત્રી નદીના પાણીની સાથે સાથે તેમાં રહેલા મકરો પણ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાના રસ્તા પર મહાકાય મગર ફરતો દેખાયો હતો। અવસર પાર્ટી પ્લોટ પાસે 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું હતું। ઘૂંટણસમાં પાણીમાં ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું હતું। દોરડા વડે બાંધીને મગરને પાંજરે પુરાયો હતો। વિશ્વામિત્રી નદીના પાણી સાથે મગર બહાર આવતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો હતો। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બીજી બાજુ વડોદરા માટે રાહતના સમાચાર છે। વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો છે। વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી 32.50 ફૂટ થઈ છે। ગઈકાલે નદીની સપાટી 35.25 ફૂટ હતી, જ્યારે અજવા સરોવરની સપાટી 213.35 ફૂટ પર સ્થિર છે। તો જ્યાં મિત્રો આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા છે। અકોટા, જેતલપુર, દિવાળીપુરા, વાસણા વિસ્તારમાંથી પાણી ઓસર્યા છે। વડોદરા રેલવે સ્ટેશન, સયાજીગંજ પોલીસ સ્ટેશન અને વડોદરા સિટી બસ સ્ટેન્ડ પાસે ગઈકાલ સુધી કમરસમાં પાણી હતા। તો જ્યાં મિત્રો વડોદરાના કેટલાય વિસ્તારોમાં હજુ પણ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સહિત કોસ્ટગાર્ડની ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં કામે લાગી ગઈ છે। અન્ય વિસ્તારમાં હેલિકોપ્ટરથી રાહત સામગ્રી લોકો સુધી પહોંચાડવામાં આવી છે। વહેલી સવારથી જ અરણ્ય વિસ્તારમાં પ્લેટ પર પણ પાણી અને ખોરાકની સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી। તો જે મિત્રો આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।